એવું કહેવાય છે કે જે નસીબદાર હોય એને ત્યાં દીકરીનો જન્મ થાય. દીકરીને એક તરફ આપણે લક્ષ્મીનો એ દરજ્જો આપીએ છીએ, તો બીજી તરફ જ્યાં દીકરીના જન્મ પર માતાને કોસતા હોય, એને છૂટાછેડા આપતા હોય, એવા કિસ્સાઓના પણ આપણે સૌ એ સાક્ષી બની રહ્યા છીએ. દીકરીના જન્મ પર એ હોસ્પિટલની એ બહાર એને તરછોડી દેવાની ઘટનાઓ પણ મેં અને તમે એ હજારો વખત જોઈ છે અને આગળ પણ જોતા રહીશું. દીકરીઓની તુલના શક્તિ સાથે કરીએ છીએ ત્યારે દીકરીઓની એ સલામતીની ગેરંટી એ ક્યારેય ન હોય અને આપણે ન લઈ શકીએ તો આપણે એ સમાજ તરીકે કેટલાક સવાલો એ જાતને પૂછવાની જરૂર છે. ઘણા એવા સમાજ છે કે જેમાં એ રિવાજ છે, કોઈ મોટા ગુના કરે તો એમનો એ સમાજ એને પોરસાવે છે, તો સામે પક્ષે વ્યાજખોરી, એ ગુંડાગીરી, એ દીકરીઓની છેડતી જેવા કિસ્સાઓ એ પોલીસના ચોપડે પણ સતત નોંધાતા નથી અથવા તો કોઈ નોંધતું નથી, તો કેટલીક વખત બદનામીના ડરથી કોઈ નોંધાવતું પણ નથી. હમણાં જ પાટીદારના એક અગ્રણીએ આ તમામ ચીજોને, આ સમાજના એ સામેના પરિદ્રશ્યને જોઈને એ નિવેદન કર્યું કે હવે દીકરીઓએ એની કમરમાં એ બંદૂક લટકાવી જોઈશે. આ વિષય પર મહામંથન કરીએ અને કેટલાક સવાલો જે તમારા મનમાં છે એ સવાલોને પણ કરીએ. અરે તને તો સૌથી પહેલા એ પાટીદાર અગ્રણીને સાંભળીએ જેનાથી આ મુદ્દો એ ઉપસ્થિત થયો છે. ગગજી સુતરિયા આમ તો વારે વારે એ બંદૂકની વાત કરતા રહે છે, પણ બંદૂકની વાત કરવાની હોય તો કેમેરાની સામે એ આવતા થોડા ડરે છે. પણ જ્યારે સમાજ માટે કહેવાયેલી હોય, દીકરીઓની સુરક્ષાની વાત હોય, તો હું માનું છું કે સિસ્ટમને પણ એ સવાલ આપણે કરવા જોઈએ. આજે આપણે સવાલો કરીશું, એ ભલે ન હોય, એમના પ્રતિનિધિ તરીકે આપણે એ પેનલમાં બેસાડીશું. પણ પેલા શું બોલ્યા એ સાંભળીએ. ઇઝરાયલની જેમ એક વ્યક્તિ ભારતની અંદર એને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે, એક વ્યક્તિ પોતાનું રક્ષણ અને દેશનું રક્ષણ કરવા માટે આપણી સમાજની નહીં સમગ્ર દેશની દીકરીઓ બહાર શોપિંગમાં જતી હોય તો એને કમરે રિવોલ્વર લટકતી હોય છે. સાહેબ, हम जो कहत है वो 25 साल की एडवांस विजन की बात कर रहे हैं. ઇઝરાયલ કેવી રીતે ડેવલપ બાય ટક્કર લે છે? શા માટે? એક વ્યક્તિ ટ્રેનિંગ લીધેલી ડિફેન્સ, એક વ્યક્તિ આપણે જોઈ રહ્યા છીએ. બાંગ્લાદેશ જોઈ રહ્યા છીએ, પાકિસ્તાન ઓલી બાજુ, વિષયાંતર નથી કરવું, ટૂંકી જ વાત કરી, બધું જોઈ રહ્યા છે. અને અંદર હું હાલી રહ્યું છે દેશમાં, એ બધું જોઈ રહ્યા છે. આ બધાને કેન્દ્રમાં રાખી અને ફરજિયાત લશ્કરની તાલીમ આપવી જોઈએ. ચાલો, 4 વક્તાઓ આપણી સાથે છે. ડોક્ટર શ્રદ્ધા રાજપૂત છે, ભાજપના નેતા છે. ગીતાબેન પટેલ છે, કોંગ્રેસના નેતા છે. ઋત્વીબેન પટેલ છે, સામાજિક કાર્યકર છે. ડોક્ટર મિતાલી વસાવડા છે, ગાયનેકોલોજીસ્ટ છે. ઋત્વીબેન, સૌથી પહેલો સવાલ તમને કરું છું. મોટે ભાગે જ્યારે પણ ગગજીભાઈ તો બીજી વાર બોલ્યા, હું તો બીજી વાર એ સવાલો પૂછવા આવ્યો. મને એવું થયું કે પહેલી વાર બોલ્યા તો કોક ને કોક દીકરીઓની સુરક્ષા માટે આગળ આવ્યું હશે ને એને એન્શ્યોર કરાવશે કે ભાઈ હવે તમારે એમ કે બંદૂક લગાડવાની જરૂર નથી. એટલીસ્ટ આપણા રાજ્યમાં તો એ બિલકુલ ના થવું જોઈએ. તો મને એ વાતની નવાઈ લાગે છે, ત્યાં જેટલા પણ બેઠા હશે મોટાભાગના એ ભાજપના સમર્થક લોકો છે, સરકારોમાં ક્યાંક ને ક્યાંક એમનો એક વજૂદ છે. ગગજીભાઈ પોતે પણ એ કેવા મોટા નેતાઓને એમના મંચ પર બોલાવી શકે છે, એનો હું સાક્ષી છું. ઓકે, મેં જોયું છે, ગુજરાતે જોયું છે, ભારતે જોયું છે. તો મને એ નથી સમજાતું કે આ જાહેરમાં જ્યારે પણ સ્ટેજ સજાય ત્યારે આ બંદૂકવાળી વાત એ કેમ લઈને આવે છે. ખરેખર દિવસે ને દિવસે એ સ્થિતિ એટલી બધી વણસી રહી છે કે દીકરીઓએ જાતે જ બંદૂક લટકાવવી પડશે, બાકી કોઈ સિસ્ટમમાં સુરક્ષા માટેની કોઈ વ્યવસ્થા છે નહીં. એટલે હું એ સમજવા માંગુ છું. તમે સાચો મત કહી શકશો, મારા સવાલનો જવાબ આપી શકશો. તમે પ્રશ્ન કર્યો એ પ્રમાણે જે તે સમયે જ્યારે પણ કોઈ પણ સમાજના કાર્યક્રમો થતા હોય ત્યારે જે તે સમયના સાંપ્રત પ્રશ્નોને, સમસ્યાઓને અનુલક્ષીને સમાજના આગેવાનો વાતો કરતા હોય છે. અને આપે કહ્યું એ પ્રમાણે આ વાત હું પણ આ ચર્ચામાં તમારી જોડે બીજી વાર જોડાઈ છું. અમુક મહિનાઓ પહેલા ગગજીભાઈએ આ વાત પહેલા પણ કરી હતી અને એનું અત્યારે ક્યાંક પુનરાવર્તન જોવા મળી રહ્યું છે. તો હેમંતભાઈ, એક સામાજિક આગેવાન તરીકે કોઈ કોણ બોલ્યું, ક્યાં બોલ્યું, કોની સામે બોલ્યું, કઈ પક્ષની વાત કરી, કારણ કે રાજકારણ એ મારી સમજનો કે રસનો વિષય નથી, પણ એક સામાજિક દ્રષ્ટિકોણથી આખી વાત હું અહીંયા કરવા માંગીશ. ગગજીભાઈ જ્યારે વાત કરે છે, અને ગગજીભાઈને હું ઓળખું છું, એ
કાયમી એક સૂત્ર બોલતા આવ્યા છે કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, અને આ આખી જે એમણે વાત કરી, તો આ વાત આખી બે ભાગમાં વહેંચાયેલી છે. એક તો મુખ્યમંત્રી સાહેબ આવ્યા એની પહેલા એમણે આ વાતને એક રીતે રજૂ કરી હતી, અને પછી મુખ્યમંત્રી સાહેબ આવ્યા એના પછી પણ આ વાતને એમણે થોડી આગળ વધાવીને એમાં થોડું આગળ વધારીને બોલ્યા છે. તો મુદ્દો આખો એમ છે કે આપણે આમાંથી ખાલી એક લીટીને પકડી રહ્યા છે કે એક વાક્યને પકડી રહ્યા છે કે માત્ર પાટીદાર સમાજની દીકરીઓએ બંદૂક ભરાઈને હવે જવું પડશે, કે શોપિંગ કરવા પણ જ્યારે જાય ત્યારે બધા બંદૂક સમાજની ભરાવી દીકરીઓ માટે પડશે. બોલ્યા, ચલો હું એવું કહું છું. એ વાત એનો સાચી. જવાબ આપો. બધા એટલે- સમાજની એટલે ચર્ચા ત્યારે હોય હેમંતભાઈ જ્યારે કોઈ નવાઈની ને નવી વાત હોય. આપણે તો એ લોકો છીએ જે સદીઓથી, આ તો ગગજીભાઈ તો 25 વર્ષ પછીની એડવાન્સની વાત કરે છે, આપણે તો 5000 વર્ષ પહેલાથી એવી દેવીઓની બધા પૂજા કરતા આવ્યા છીએ જેમના દરેકના હાથમાં હથિયાર છે. આપણી સરસ્વતી દેવીના હાથમાં પણ, આપણે કદાચ વીણા જ જાણીએ છીએ પણ સરસ્વતી દેવીના હાથમાં પણ હથિયાર છે. એટલે આપણે તો એ પરંપરાના, એ સંસ્કૃતિના લોકો છીએ. સ્ત્રી સશક્તિકરણની ને સ્ત્રી, આ બધી વાતો તો આપણી છે જ નહીં. આપણે તો પોતે સ્ત્રીને શક્તિ સ્વરૂપે પૂજનારા લોકો છીએ. પણ આ બધી એક થિયોરિટિકલ વાત થઈ, કે આ બધી એક આઈડિયાલિસ્ટિક આદર્શ વાત થઈ. સમાજની જ્યારે હકીકતો આવે અને આપણે જ્યારે ગ્રાઉન્ડ પર અસલિયત જોવા જઈએ ત્યારે થોડીક પરિસ્થિતિઓ અત્યારે વણસેલી જોવા મળે છે. ગગજીભાઈએ બે એંગલથી વાત કરી છે. તમે જે પ્રશ્ન કર્યો એ માત્ર અત્યારે દીકરીઓની સુરક્ષાને લઈને અને દીકરીઓની અંગત પોતાની કેવી રીતે સેલ્ફ ડિફેન્સ કરી શકે એના અનુલક્ષીને છે, પણ ગગજીભાઈએ બે સંદર્ભમાં વાત કરી છે. એક તો દીકરીઓની પોતાની સુરક્ષા, અને બીજી દેશના દરેક યુવાને કેમ આ ડિફેન્સની તાલીમ લેવી જોઈએ. એક આખું એમણે તો માત્ર રાષ્ટ્રીય નહીં, આંતરરાષ્ટ્રીય પણ અત્યારની જે સાંપ્રત પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને આખું આ સ્ટેટમેન્ટ આપ્યું હતું. તો જ્યાં સુધી દીકરીઓના પોતાને હથિયાર રાખવાની, દીકરીઓએ પોતાનું આત્મરક્ષણ કરવાની, સેલ્ફ ડિફેન્સ કરવાની વાત છે, 100% સાચી વાત છે હેમંતભાઈ, કે આ તો આપણી પરંપરા છે જ. દરેકને, માત્ર દીકરીઓને નહીં, દરેક વ્યક્તિને જો સેલ્ફ ડિફેન્સની આવડત હોય ને તો તમે તાત્કાલિક જ્યારે કોઈ પણ ખરાબ પરિસ્થિતિ આવે છે, જ્યારે કોઈ પણ સેન્સિટિવ મોમેન્ટ આવે છે તમારી પર, જ્યારે પહેલો કોઈ પણ વાર કરવામાં આવે છે ત્યારે તમે આજુબાજુ કોઈની મદદ મળે, તમે ક્યાંય ભાગો એની પહેલા સૌથી પહેલા તમારી વારે એક જ જણ આવે છે, છો તમે પોતે. જો તમે પોતે જાણતા હશો, તમે પોતે સશક્ત હશો, તો આ વસ્તુમાં તમે સૌથી પહેલા રિએક્ટ કરી શકશો. તો દીકરીઓની વારંવાર જ્યારે આપણે પ્રશ્ન કરતા હોઈએ, ચિંતા કરતા હોઈએ, અત્યારે કેટલા બધા ગુનાઓ નોંધાઈ રહ્યા છે, તો જે દીકરીઓ સેલ્ફ ડિફેન્સ શીખશે તો એમાં કશું જ ખોટું નથી ને. ચલો શીખવું હું જોઈએ. તમારી પાસે આવી સેલ્ફ ડિફેન્સની વાત તો જુદી છે, એક આખો અલગ મુદ્દો છે. આના ઉપર બીજો સવાલ છે, પણ હું તમારો ટર્ન આવે એટલે ફરીવાર પૂછું છું. ડોક્ટર વસાવડા, એક મારી સમજણ એવી હતી કે એ વાત તો સાચી છે કે દીકરાઓને પણ ડિફેન્સની તાલીમ આપવી જોઈએ. ઘણા બધા, એટલે કેટલાક કિસ્સાઓ આપણે જોઈએ કે સામે બંદૂક લઈને ઉભેલો માણસ છે, એક સાથે 20નું ટોળું કર્યું છે અને બંદૂક મારવાનો જ છે, છતાં પણ આપણામાંથી કોઈ એને એ બંદૂકને લઈ શકતો નથી. એ એક આખો મુદ્દો જુદો છે કે બંદૂક ક્યારે લટકાડવી, અને ડિફેન્સના મામલામાં આપણે એક નેશન તરીકે, રાષ્ટ્ર તરીકે, કે ગુજરાત તરીકે, કે સમાજ તરીકે આપણે કયા સ્તર સુધી જવું. પણ હજુ પણ જે મુદ્દો છે, જે આ જ્યારે પણ પોડિયમ પર સમાજના નેતાઓ ઉભા રહે છે અને કંઈક બોલવું છે ત્યારે બોલવા માટે કે દીકરીઓને સુરક્ષા માટે એમ કે બંદૂક એ રાખવી જોઈએ. અરે ભાઈ, બંદૂક રાખશે એટલે શું બધા બંદૂક લઈને ફરશે તો કોણ કોની સુરક્ષા કરશે? એટલે કોઈ, અને બીજું કે આ કોઈ અમેરિકા છે એટલે કાલ તમે બંદૂકનું લાયસન્સ માંગ્યું, ફટ દઈને બંદૂક મળી ગઈ. ગગજીભાઈને કઈ બંદૂક લેવા તમે તો જાઓ, એકવાર તમે તો જાઓ, એક બંદૂકનું લાયસન્સ પહેલા તમે માગી તો જો. મને મળશે ત્યારે હું કહીશ, પણ કેટલું બધું અઘરું છે. હું એ સમજવા માંગુ છું કે એટલી બધી અરાજકતા દીકરીઓના નામે છે, દીકરીઓની સુરક્ષાઓના મામલે છે, કે સમાજના નેતાઓએ એ કોઈ મંચ પરથી એવું કહેવું પડે કે હવે આપણે બંદૂક લઈને દીકરીઓને ફરવું પડશે એક્શનમાં.
ડોક્ટર વસાવડા. એકદમ સાચી વાત છે, પણ હું એવું માનું છું કે જ્યારે કોઈ પણ એક સ્ટેટમેન્ટ કરવામાં આવે છે, ખાસ કરીને જાહેરમાં, ત્યારે એને અને સ્પેશિયલી આ સ્ટેટમેન્ટને આપણે બે રીતે જોઈ શકીએ. આપણે કઈ રીતે એને પરસીવ કરવા માંગીએ છીએ. એક જે આપણે હમણાં વાત કરી કે ઇન્ટરનેશનલ લેવલથી કમ્પેર કરીને એનું જે સ્પિરિટ હોય એ કદાચ એવું હોઈ શકે કે મહિલાઓને સશક્ત કરો અને રિયલમાં બંદૂક નહીં કે કોઈ શસ્ત્ર નહીં, પણ એક રીતનું એમનું એમ્પાવરમેન્ટ એવું કરો કે એ કશે પાછી ના પડે અને કશે પણ એમને પ્રોટેક્શન એ પોતે જ પોતાનું પ્રોટેક્શન કરી શકે અને હીન ફીલ ના થાય, એમને ડર ના લાગે કશે જાય. તો એવી રીતે એમનું એક ટાઈપનું સશક્તિકરણ કરો. અગર જો એ વેનમાં કીધું છે કે જો એ એમનો તાત્પર્ય છે આ બોલવા પાછળ, તો ડેફિનેટલી આ ને આપણે વધાવીએ, સૌ વધાવીએ. ખાલી દીકરીઓ જ નહીં પણ દીકરાઓ પણ અને સમાજના દરેક વર્ગના લોકો, સિનિયર સિટીઝન્સ પણ, જે પણ વલ્નરેબલ્સ છે, એ બધાને આવી વસ્તુઓનું નોલેજ હોવું જોઈએ. પોતાની સુરક્ષા કેવી રીતે કરવી જોઈએ એના લેસન્સ હોવા જોઈએ. સ્કૂલમાંથી કોલેજીસમાં પણ આ બધી જે દંડ છે કે અમુક બીજા વસ્તુઓથી સેલ્ફ ડિફેન્સની અમુક આઇટમ્સ છે, પેપર સ્પ્રેસ છે, તો આ બધી વસ્તુઓનું નોલેજ આપવું કે રાખવું એ ડેફિનેટલી, અગર એ એમનો તાત્પર્ય છે તો એ સરાહનીય છે કે એમને આવી વાત કરી. પણ જો એક સાઈડથી જો એક એવી રીતનું એમનું કહેવાનું થતું હોય કે ભાઈ સોસાયટીમાં તો અત્યારના મહિલાઓ સુરક્ષિત નથી અને સરકાર તરફથી આનાથી વધારે દીકરીઓને કે મહિલાઓને સુરક્ષા આપવા માટે બીજું કંઈ જો કરી નથી શકવાના, એટલે મહિલાઓ એમની સુરક્ષા એમના હાથમાં લઈ લેવીને બંદૂક લઈને ફરવું, તો પછી આમાં ડેફિનેટલી એટલે કઈને છૂટી પડવાની જેવી વાત છે કે ભાઈ આપણે જવાબદારી નથી લેવી બહેનો દીકરીઓની. એટલે શું આપણે આવી વાત કરીએ છીએ કે ભાઈ અમે તો નહીં કરી શકીએ, તમે તમારી રીતે તમારું જોઈ લો, બંદૂકો લો, તલવારો લો, જે લેવું હોય, પણ તમે તમારી સુરક્ષા માટે પોતે જવાબદાર છો. તો જો આ હોય તો ડેફિનેટલી એ વસ્તુ તો એક્સેપ્ટેબલ નથી જ. કારણ કે મહિલાઓ છે એ પણ આજે વર્કફોર્સમાં છે, મહિલાઓ પણ તમારા ટેક્સ પેયર્સ છે અને એ ટેક્સ પેયર્સનું તમારું એ કર્તવ્ય છે કે તમે દરેક ટેક્સ પેયર, એ મહિલા હોય કે પુરુષ હોય, કે તમે એને પ્રોટેક્શન આપો અને એક સોસાયટી એવી બનાવો કે જેમાં એ લોકો પોતે સેફ છે અને બંદૂકો લઈને કે શસ્ત્ર લઈને નીકળવાની જરૂરત ના પડવી જોઈએ. બીજી વાત કરીએ કે જેમ મેડમે કીધું કે આપણે સ્ત્રી શક્તિ છે અને આ બધા શસ્ત્ર લઈને ફરીએ છીએ, આપણે એવી દેવીઓની પૂજા કરીએ છીએ, એ સાવ સાચી વાત છે. પણ આજના જમાનામાં આપણે સૌ જાણીએ છીએ કે જો આપણે એવા શસ્ત્ર લઈને નીકળી પડીશું તો કદાચ આપણે બહાર કોઈ ફરવા નહીં દે, સીધા જેલના સળિયા ગણવા પડશે. એટલે એ રીતનો કાયદો પણ જોઈએ. હવે એ કાયદો આવી જાય તો એ કાયદાને અબ્યુઝ કરવા વાળા પણ લોકો હશે, તો એ આગળ બીજો એ ચેપ્ટર ખુલશે. એટલે આ વસ્તુ કઈને છૂટી પડવા માટે ઓકે છે કે એક આઈડિયાલિઝમ કે સિમ્બોલિઝમ કરવા માટે ઓકે છે, પણ રિયાલિટીમાં કઈ આવી વસ્તુ પ્લે આઉટ થાય એવું લાગતું નથી. અને મહિલાઓ, પુરુષો જે પણ છે, આપણા સિટીઝન્સ છે, એમની સુરક્ષા, રક્ષા એ આપણા સરકારની જવાબદારી છે અને એમાં વર્ક કરવું જરૂરી છે. ગીતાબેન, તો તમે કઈ રીતે જોવો છો? એટલે મેં તો ઘણા બધા લોકોને સાંભળ્યા આના ઉપર બોલતા. બેને કીધું ના સંભાળી શકતા હોય તો એ તો જાતે જ એને લાઠી, દંડા અને બંદૂક રાખવી પડશે. કોઈ વ્યવસ્થા નામની પણ કોઈ વાત છે કે નહીં? અને કદાચ ત્યાં સુધી જે નેતાઓ બોલે છે એમનો અવાજ એ ત્યાં સુધી પહોંચે છે કે નહીં? એમની એ હિંમત છે કે નહીં કે આ તમારે કરવાની જરૂર છે? જો એ મંચ હતું ને, એ મંચ પર સીએમ પોતે પણ હાજર હતા ને એ મંચ પરથી જયારે વાત કહેવાઈ અને એક સામાજિક આગેવાન, સમાજના આગેવાન સમાજના વચ્ચે પણ રહે છે અને સ્ત્રી સશક્તિકરણને કામો પણ કરે છે અને ગુજરાતમાં રહે છે અને દેશ દુનિયા પણ ફરે છે એક મોટા બિઝનેસમેન તરીકે. તો ક્યાંક એમને ગુજરાતમાં એવું લાગ્યું હશે કે દીકરીઓ સુરક્ષિત નથી, ત્યારે પણ આવું સ્ટેટમેન્ટ આપ્યું હોય. અને હેમંતભાઈ, હું આ 2-3 ઘટનાઓ આપની વચ્ચે ઉદાહરણ રૂપ મૂકું છું એટલે મારા મતો ક્લિયર થાય કે મારા મતે જરૂરી છે કે સેલ્ફ ડિફેન્સ. કારણ કે આ મુદ્દા પર જો હું એવું કહીશ કે ભાઈ સરકાર પર ભરોસો રાખીને ન બેસાય તો કદાચ તમને એવું લાગશે કે તમે કોંગ્રેસમાં છો એટલે આવી વાત કરો છો. એટલે હું 2-3 ઉદાહરણ એટલે આપું છું કે રાજકોટની ઘટના હમણાં જ આપણે તાજી બની, એ બસની અંદર દીકરી હોસ્ટેલમાંથી આવતી હતી અને એના ઉપર બસમાં રેપ થયો. તો હું એવું મારું અંગત માનવું છે કે કદાચ એ દીકરી પાસે કોઈ સંસાધન, ગન કે એવું હોત તો એના પગમાં ગોળી મારીને એનો સ્વ બચાવ કરી શકે.
શક્તિથી. બીજી વાત ઉદાહરણ તમને હું વસ્ત્રાલની આપું છું કે એક પરિવાર સાથે લોકો નીકળતા હતા ને ખુલ્લી તલવારો સાથે અસામાજિક તત્વો રોડ પર આવ્યા અને ગાડીમાંથી બહાર નીકળ્યા ને કદાચ એ બેન સાથે કે કોઈ ભાઈ સાથે કોઈ સંસાધન હોત તો એ તલવાર કદાચ એના ગળા સુધી ના પહોંચી હોત. એવા ઉદાહરણો એટલે આપવા છે કે જેવી રીતે સરકાર પ્રોટેક્ટ કરવામાં ક્યાંક ઊણી ઉપડી છે ત્યારે જ આ સ્ટેટમેન્ટો સમાજના આગેવાનોએ આપવા પડે છે. કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં જેવી રીતે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે, નહીં કે અમદાવાદ નહીં, આખા ગુજરાતની અંદર ભૂમાફિયાઓ પણ ગમે ત્યારે તમારા ખેતરમાં ઘૂસીને લાકડીઓથી તમને માર મારે છે, તમારા હાથ પગ ભાંગી નાખે છે. હમણાં આપણા આ પહેલાનો જ મુદ્દો હતો, એવી રીતે મર્ડરો થઈ જાય છે. એટલે રોમિયોગીરી બેફામ કોલેજની બહાર થતી હોય છે, બળાત્કારની ઘટનાઓ એટલી બધી વધી ગઈ છે ને ગુજરાતમાં નશાખોરી એટલી બધી વધી ગઈ છે કે દારૂ અને ડ્રગ્સના નશામાં આજનો યુવાન શું કરે છે એને કઈ ભાન હોતું નથી. એટલે ક્યાંક એવું કહેવાય કે કદાચ મહિલાઓને પોતાની જ રક્ષા જાતે જ કરવાની હોય તો હું માનું છું તો ક્યાંક સંસાધન અને ગન જેવી વસ્તુઓ પણ એમની પાસે હોવી જોઈએ સ્વ બચાવ માટે, જેથી કરીને કે આવી રેપ જેવી ઘટનાઓ હોય તો ક્યાંક આપણે એને અટકાવી શકીએ અને પોતાની રક્ષા આપણે જાતે કરી શકીએ. કારણ કે આ સરકાર પર ભરોસો રાખી અને આપણે આપણી સ્વ બચાવના શાંતિથી સૂઈ ના શકીએ. કારણ કે એવી ઘટનાઓ પણ આપણે જોઈ છે કે ઘરની અંદર તમે સૂતા હોય એને અસામાજિક તત્વો ચોરો ઘરમાં ઘૂસી જાય છે અને આપણા મર્ડરો પણ થઈ જાય છે. એટલે આવી ઘટનાઓ હવે ગુજરાતની અંદર સામાન્ય થઈ ગઈ છે. પહેલા આપણને બહુ નવાઈ લાગતી કે આ ગુંડાઓએ અહીંયા તોડફોડ કરી છે ને ઘરમાં ઘૂસી ગયા, એ આપણને આમ બહુ અચૂકતું લાગતું. હવે એવું લાગે છે કે ખુલ્લી તલવારો લઈને અસામાજિક તત્વો નીકળ્યા, અહીંયા બળાત્કારની ઘટના થઈ, અહીંયા તોડફોડ થઈ, તો કોઈ તમારા ગળામાંથી ચેન કાપી ગયું. હવે આપણને આમ નોર્મલ થઈ ગયું છે, નવાઈ નથી કે આવું તો રોજ થાય છે, આવી ઘટનાઓ તો રોજ બને છે. એટલે હવે સરકાર ક્યાંક ઊણી ઉતરી છે ને ગૃહ રાજ્ય મંત્રીએ આપણા ગુજરાતના માત્ર ભાષણ કરવા માટે ને બોલવા માટે જ રાખ્યા હોય એવું લાગે છે. કારણ કે હવેનો સમય એવો આવી ગયો છે કે પોતાની રક્ષા પોતાએ જાતે જ કરવી પડશે. મહિલાઓ ભલે ટેક્સ પે કરે, પુરુષો પણ કરે છે અને આપણે સવારથી સાંજ સુધી કમાણી એ ટેક્સ પેમાં ભરીએ છીએ, કરીએ છીએ, પણ પોતાની રક્ષા માટે અત્યારે આ ગુજરાતની અંદર સામાન્ય માણસ પણ સેફ નથી. કારણ કે હું ઘરેથી જતી હોય ને કોઈ બે છોકરાઓ ગુંડાઓ બાઇક લઈને આવ્યા અને ક્યારે મારા ઉપર શું થઈ જાય એમાં સેફટી કોને એવો ભરોસો છે? બંદૂક માગી લો. બિલકુલ, મેં તો કાલે પણ માંગી લીધી છે અને આપના માધ્યમથી કહું છું કે મારે પણ જરૂર છે કે એવું ના બને કે આવી રીતે ખુલ્લેઆમ બોલવા વાળા વ્યક્તિ હોય એના ઉપર ક્યારેક ગળા પર તલવાર આવી શકે છે. એટલે બિલકુલ ડરનો માહોલ છે ગુજરાતની અંદર. હું તો સ્વીકારું છું અને આપવી જ જોઈએ જે માંગે એને. ડોક્ટર રાજપૂત, તો મુદ્દો એ છે કે એ સમાજના નેતાઓએ શેના માટે એવું કહેવું પડે દીકરીઓ બધી બંદૂક લઈને રખડે? અહીંયા આટલી બધી પોલીસ છે, કાયદો અને વ્યવસ્થા છે, કોર્ટો છે, તો કોઈને ડર નહીં લાગે એ કોઈ દીકરીની છેડતી કરતા પહેલા? અથવા તો આ નેતાઓ એ તમારા સુધી ક્યારેય પહોંચે છે કે નહીં કે વાસ્તવમાં ગુજરાતમાં એ દીકરીઓની સુરક્ષા માટે કરવાની જરૂર શું છે? અને કદાચ એવું બનતું હોય ત્યાં કઈ ના શકતા હોય, પણ જેથી સમાજનો મંચ લાગે તો કે ભાઈ આપણે બંદૂક રાખવાની જરૂર છે. હેમંતભાઈ, તમારી જે ચર્ચા છે ને હું બે ભાગમાં વહેંચીશ. મહિલા સુરક્ષા માટે ગુજરાત રાજ્ય સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે શું કર્યું છે એ વસ્તુ મૂકીશ અને જે ગગજીભાઈ સુતરિયા છે એના નિવેદન ઉપર મહત્વની આ ડિબેટ છે. તો સૌપ્રથમ તો હું ગગજીભાઈ સુતરિયાની સ્પોક્સ પર્સન તો છું નહીં, પરંતુ જે નિવેદન મેં સાંભળ્યું છે, મેં 3 થી 4 વખત એમનું નિવેદન પછી રિપીટ કરીને સાંભળ્યું છે ટુ અન્ડરસ્ટેન્ડ કે શું કહેવા માંગે છે. અને એક સામાન્ય વ્યક્તિની જેમ જો ઓડિયન્સમાં બેસીને મેં ગગજીભાઈ સુતરિયાનું નિવેદન સાંભળ્યું હોય તો એમણે ખાલી રાષ્ટ્ર ભાવનાથી પ્રેરિત થઈને એવું કીધું છે કે દરેક ક્યાં સામે સ્ટુડન્ટ હતા યુપીએસસી વાળા કે બધાએ ડિફેન્સની તાલીમ લેવી જોઈએ અને એમાં એમણે સ્ત્રી અને પુરુષ બંનેનો ઉલ્લેખ કર્યો છે. એમણે સ્ત્રીને થોડું વધારે મહત્વ એમના સેકન્ડ સેન્ટેન્સમાં આપ્યું છે, પણ એમણે સ્ટાર્ટ એ રીતે કહ્યું છે કે ઇન જનરલ આપણે બધાએ સુરક્ષાની જે તાલીમ છે લેવી જોઈએ, ડિફેન્સની તાલીમ લેવી જોઈએ. એના માટે એમણે ઇઝરાયલ દેશને કોટ કર્યો છે, પછી એમણે આગળની વાતમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનને કોટ કર્યું છે. તો એમનું તમે જયારે આખું નિવેદન સાંભળો, એનો રેફરન્સ પોઈન્ટ સાંભળો તો ક્યાંય પણ એમણે એવું નથી કીધું કે ગુજરાતની અંદર મહિલાઓ પર એટલા બધા અત્યાચાર વધી ગયા છે કે મુખ્યમંત્રી સાહેબ મને તો એવું થાય છે કે મારી દીકરીઓને કહી દો કે તમે અહીંયા રિવોલ્વર રાખો. એમણે ઓવરઓલ સ્ત્રી સશક્તિકરણ નહીં, પુરુષો માટે, સ્ત્રીઓ માટે, બધા માટે કહ્યું છે. એમણે એક રાષ્ટ્રની ભાવના માટે, એક રાષ્ટ્રનો જે નાગરિક છે
એની ડિફેન્સની તાલીમ કેવી હોવી જોઈએ એના ઉપર વધારે મહત્વ ત્યાં એડમિનિસ્ટ્રેટર જે યુપીએસસી પાસ થઈને ભવિષ્યના આઈએસ આઈપીએસ છે એમની આગળ મૂક્યું છે. તો મને લાગે છે કે આખી ચર્ચાને જે કાલથી કોંગ્રેસે કાગા રોડ મચાવી દીધો છે કે મહિલા સુરક્ષા પર કીધું છે, તો માન્ય ગગજીભાઈ સુતરિયા સાથે ક્યારે પણ પરસ્પર સંવાદ થાય ત્યારે એ પોતે પણ આ વસ્તુ કહેશે જે આમ દીવાની જેમ વાસ્તુ છે કે આજે તમે ઇલેક્ટ્રોનિક મીડિયામાં કે સોશિયલ મીડિયામાં એમનું નિવેદન સાંભળો તો એમણે ક્યાંય ગુજરાત પર મહિલાઓ પર અત્યાચાર થાય છે એટલે મારી દીકરીઓ અહીંયા બંદૂક મૂકવી જોઈએ એવું નિવેદન નથી આપ્યું. આટલું તો હું કહી શકું છું. મેં એક સામાન્ય માણસ. બીજી વસ્તુ હેમંતભાઈ, તો એમનામાં સ્ત્રી શોભે છે ને, બંદૂક હોય તો જ શોભે, એને શોભા માટે કીધું. સાંભળો દરેક લેડીઝોને તાલીમ આપવામાં આવતી જ હોય છે. સી તમે જો છો કે આપણા ત્યાં ગુજરાતની અંદર પણ અને ભારત દેશની અંદર પણ તમે જો તો શિબિરો લાગતી હોય છે. તમે તલવાર રાસ કરતા પણ લેડીઝોને જોયા છે. તલવારની તાલીમો છે, 26મી જાન્યુઆરીએ છે, લાઠી આપણી ખૂબ સારી દીકરીઓ છે, સંસ્થાઓ એમને શીખવાડે છે, ત્યારે લાઠી બી ખૂબ સારી ઘુમાવે છે, તલવાર બી કરે છે, કરાટે બી કરે છે. ઘણી બધી જે સુરક્ષાની તાલીમો છે મહિલાઓ લેતી હોય છે અને છાશવારે આપણે બધું જોતા હોઈએ છીએ. મહિલા સુરક્ષા હોવી જ જોઈએ. અને સ્વરક્ષણની તાલીમ ઘરથી લઈને શાળાથી લઈને કોલેજમાં બી આ મારા ખ્યાલથી સરદાર ધામ પણ આવી એક ડિફેન્સની તાલીમ છે કરાવાય છે જે મને માહિતી મળી છે. તમે જો તો હું જે સમાજમાંથી આવું છું ત્યાં તલવાર શીખવવાનું છોકરીઓને ઇટ્સ વેરી કોમન છે કે અમારે ત્યાં બી તલવાર શીખવવામાં આવે છે અને દરેક સમાજની અંદર ક્યાંક ને ક્યાંક દરેક સમાજને દીકરીઓને સ્વરક્ષણની તાલીમ તો ઘરેથી આપણી સંસ્કૃતિમાં આપવામાં આવે છે. વસ્તુ શું છે, હવે આખો જે કોંગ્રેસે મુદ્દો ક્યાં ટ્વિસ્ટ કર્યો ગગજીભાઈ સુતરિયાનો કે એમણે એવું કહી દીધું કે ગુજરાતમાં મહિલા સુરક્ષા નથી. તો મારે હવે સીધા ગુજરાતની મહિલા સુરક્ષા પર આવી જવું છે. મને કોંગ્રેસના સ્પોક્સપર્સન અહીંયા જે આવ્યા છે એક ઘટના એવી બતાવે કે હાલ ફિલહાલમાં અને છેલ્લા 3 થી 4 વર્ષના 5 વર્ષના, હું તો 30 વર્ષથી કહું છું કે જનતા જનાર્દન અમને આશીર્વાદ આપ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કોઈ પણ મહિલા કે દીકરી ઉપર અપકૃત્ય થયું હોય, બળાત્કાર થયું હોય, યૌન શોષણ થયું હોય અને એ વ્યક્તિ જેલના સળિયાની પાછળ ન હોય, જેલના સળિયાની પાછળ તો છે જ, પરંતુ ચાર્જશીટ પણ એટલી કડક ફ્રેમ કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ફાંસીની સજા, ઉંમરકેદની સજા, 10 વર્ષની સજા થઈ છે. એક વ્યક્તિ એવું નથી કે જે જેલના સળિયાની બહાર હોય અને એને સરકાર, સંગઠન કે કોઈ અન્ય વ્યક્તિઓ છાવરતા હોય. તો અને બીજી વસ્તુ, અસામાજિક તત્વો દરેક રાજ્યમાં હોય છે પરંતુ કટિબદ્ધતા સરકારની એ છે કે એમને સજા અપાવે. અને જ્યારે ગુજરાત મહિલા સુરક્ષાની વાત કરે છે તો દીવા જેવી ચોખ્ખી વાત છે કે આખા ભારતમાં જો મહિલાઓ માટે સૌથી સુરક્ષિત કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. કારણ કે અન્ય રાજ્યોમાંથી જ્યારે દીકરીઓ અહીંયા ભણવા આવે છે અને પીજીના હોસ્ટેલમાં હોય છે ત્યારે મા બાપ કહે છે અચ્છા મેરી બેટી ગુજરાતમાં હે, તો એમને શાંતિ હોય છે. અન્ય રાજ્યોમાંથી જ્યારે ટ્રેન ગુજરાતની સરહદમાં આવે છે ત્યારે પણ મા બાપ પોતાનું ફોન મૂકીને ઊંઘી જતા હોય છે અન્ય રાજ્યોના, કે છે અચ્છા ચાલો બેટી અપની જો હે ગુજરાતમાં ચલી ગઈ હે. એટલે મહિલા સુરક્ષા માટે ગુજરાત રાજ્ય, 6.5 કરોડ ગુજરાતીઓ, પોલીસ તંત્ર, સરકાર તમામે તમામ કટિબદ્ધ છે. ગગજીભાઈ સુતરિયાનું નિવેદન ક્યાં એવું નહોતું કે ગુજરાતની અંદર મારી બહેનો પર પ્રતારણા, મારી દીકરીઓ પર કે મહિલાઓ પર થઈ રહી છે એટલે તમે અહીંયા લગાવો. એમણે ઓવરઓલ સ્ત્રી પુરુષ અને ડિફેન્સ સિસ્ટમની વાત કરી છે. વાતને તોડી મળીને જે રીતે કોંગ્રેસ કાલથી કાગા રોડ કરી છે એ દુઃખદ છે. આપણે એવું રાખીએ કે ગુજરાત સૌથી વધારે સુરક્ષિત રાજ્ય છે તો એના માટે લાખો અને કરોડો એ ગુજરાતના નાગરિકો પણ થોડે ઘણે અંશે જવાબદાર હશે. એટલે એને પણ ક્રેડિટ જતી હશે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા ફરી આ ચર્ચાને ચાલુ રાખીશું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. ગીતાબેન, એક વાત તો બધા સમજે છે કે મુદ્દો એ બિલકુલ પોલિટિકલ નથી, પણ સવાલ એ છે કે વ્યવસ્થાઓની અંદર રહેલા લોકો એ વાતથી અજાણ છે કે કેમ કે આજે પણ એ દીકરીને કોઈક એક સ્થિતિએ કોઈકનો ડર તો લાગે છે. એ લોકો અજાણ છે કે કેમ? ગીતાબેન, તમારાથી શરૂઆત કરું છું. શ્રદ્ધાબેનનો જવાબ લઈશું ને પછી બંને. શ્રદ્ધાબેને જે કીધું ને કે અમારા મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી કોઈને અત્યાર સુધીમાં સાવર્યા હોય તો કો, એટલે મારે પ્રાંતિજના ધારાસભ્યોનું ઉદાહરણ આપવું છે. એમાં તમે પણ મારી સાથે સહમત થશો. ગજેન્દ્રસિંહ પરમાર પોસ્કો લાગેલી છે, સાંભળો, એ આજ પણ ધારાસભ્ય છે અને ખુલ્લેઆમ ફરે છે. પોલીસને મળતા નથી, બરાબર, અને પોલીસને મળતા નથી, સમજો. એટલે મેં એમ ક્યારના કહેતા હતા કે એક પણ વ્યક્તિ અમે છોડ્યો હોય તો બતાવો, એટલે એક આ મારું ઉદાહરણ છે. અને જે મંચ પરથી બોલાયું હતું એ સમાજનો આગેવાન કે સાવ નાનો કઈ છોકરો નથી, 10-15 વર્ષનો કે એને સ્ટેટમેન્ટ આપ્યું હોય તો એની સિરિયસતા ના હોય. જયારે મંચ પરથી બોલ્યા છે તો એની પાછળના કારણો છે. એમને ગુજરાતની અંદર જોયું છે કે ખરેખર આ વાસ્તવિકતા છે
8 થી 10 રોજના બળાત્કારની ઘટનાઓ નોંધાય છે. નથી નોંધાતી એ કદાચ 10 થી પણ વધારે હશે. આવી પરિસ્થિતિ ગુજરાતની અંદર છે. એ શ્રદ્ધાબેન માને કે ન માને, મારે તમારે બધાને સ્વીકારવું જ રહ્યું કે આ પરિસ્થિતિ છે જ. પોલીસ પર ભરોસો રાખીને બેસાય એવી પરિસ્થિતિ છે નહીં. કદાચ એવું માનું છું કે આ ઘટનાઓ બની ગયા પછી પોલીસ આવે છે, ક્યારે આ દીકરી ઉપર વ્યથા વીતી ગઈ, પછીનું શું? પછી આપણે એને કંઈ પણ કરીએ છીએ તો પણ આપણો પહેલો જ પ્રશ્ન શું હોવો જોઈએ કે આમને આપણે અટકાવી કઈ રીતે છે? તો આપણે એવી દાખલારૂપ સજા કેમ નથી નક્કી કરતા કે આને આપણે શું કરી શકીએ? જામીન પર કેમ છૂટી જાય છે? કેમ આ પોસ્કોની સજા આપ્યા પછી પણ આવા ગુનેગારો ખુલ્લેઆમ રખડી શકે છે? શ્રદ્ધાબેન 1 મિનિટમાં જવાબ આપો. પૂરો કરજો, 1 મિનિટમાં પૂરો કરો. શ્રદ્ધાબેન, વસ્તુ એ છે કે સુરક્ષાની જ વાત થઈ રહી છે તો મારે એક વસ્તુ એડ હજુ બી કરવી છે કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર જે હોય છે એને લાગે કે ભાઈ તમારે કાયદામાં બી આ પ્રોવિઝન છે કે તમને અતિરિક્ત સુરક્ષા જોઈતી હોય, કારણ કે સરકાર તો સુરક્ષા પુરાવી રહી છે, પરંતુ કોઈ પણ નાગરિકને, સ્ત્રી હોય કે પુરુષ હોય, જેને અતિરિક્ત સુરક્ષા જોઈતી હોય તો એને પણ હથિયારનું લાયસન્સ મળે છે અને એને અપ્લાય કરવું જોઈએ અને બધી પરિસ્થિતિ જોઈને આપતી હોય છે. જેને લેવું હોય લઈ શકે છે. બીજી વસ્તુ એ છે કે તમને જયારે વાત કરી ત્યારે હું એવું માનું છું કે બળાત્કાર, યૌન શોષણ એ ખૂબ જ દુઃખદ ઘટના છે ને એના પક્ષાપક્ષીથી ઉપર જઈને મેં હંમેશા મહિલાઓ માટે જ સ્થાન લીધું છે ને મારી સરકારમાં પણ જ્યારે પણ ક્યારે આવી ઘટના થતી હોય તમને એક ઘટનાની ડિટેલ ચાર્જશીટ આપી શકું છું. મને કોઈ ચેલેન્જ નહીં કરી શકે, કારણ કે હું આના માટે હૃદયથી કામ કરું છું. અને બાકી જે ધારાસભ્યની હમણે વાત કરી છે તો હું ઓપનલી ચેલેન્જ કરું છું, કારણ કે મેટર છે સબ જ્યુડિશિયરી છે એટલે અત્યારે હું કઈ કોમેન્ટ નહીં કરું, પણ એના જેટલા બી ફેક્ટ્સ છે ને હેમંતભાઈ અત્યારે, કારણ કે પબ્લિકમાં કહેવાય નથી, તમે બધા ફેક્ટ્સ મંગાવી લો અને આપણે ઓફ ધ રેકોર્ડ જે છે બધું ચેક કરીને ડિબેટ કરી લઈએ. સબ જ્યુડિશિયરી મેટર છે આખો અલગ મુદ્દો છે. એટલે એક સેકન્ડ, પણ કોર્ટનું હેમંતભાઈ હું તમને કોર્ટનો આદેશ એ પાલન કરવો એ પોલીસની જવાબદારી છે. હેમંતભાઈ લેટ મી ફિનિશ ફર્સ્ટ. ઘણી વખતે શું થાય છે ખબર છે, આપણે મહિલા તરીકે એ મહિલાઓને વધારે નુકસાન કરીએ છીએ કે જ્યારે રિયલ મહિલાઓ માટે કાયદો છે એ બન્યો છે એમના રક્ષણ માટે, પણ જ્યારે બીસમરી ભરાઈ જાય છે ને ત્યારે જે રિયલ મહિલાઓ જે પોતાનો અવાજ ઉપાડવા માટે બિચારી સક્ષમ નથી ને આવતી હોય છે ને ત્યારે કેટલી તમને બતાવી દો કેટલી એવી ડિબેટો થઈ છે કે જેમાં છેલ્લે બીસમરી ભરાઈ છે. એટલે ડેવિએશન નથી કરવું, એટલે ક્યારે બીસમરી કયા કિસ્સામાં ભરાઈ જશે ને ગીતાબેન તમે સમજી જશો કે કયા કિસ્સામાં ક્યારે કાયદામાં એ મહિલાનો પોતાનો અધિકાર છે, એ મહિલાનો અધિકાર છે કે અત્યાચાર ક્યારે લાગ્યો એ ફરિયાદ નોંધાવે. જે પીડિત છે એમની જોડે કઈ થયું હોય અને સરકારે કઈ ના કર્યું હોય તો તમે તમારો કોલર પકડી શકો છો. તમે ઓપનલી ચેલેન્જ કરો છો કે આના ઉપર એક અલગ ચર્ચા તમારા બંનેની મારી સરકાર અને અમે બધા બહુ 30 સેકન્ડ ડોક્ટર વસાવડા લાસ્ટ 30 સેકન્ડ તમારી ફાઇનલ. ટુ બી ફેર અને ટુ સમરાઇઝ અને કીપિંગ ઇટ ટુ જે આપણે આ જેની વાત કરીએ છીએ એમને જે વાત કીધી છે એના પૂરતું જ રાખીને ટુ બી ફેર કમ્પેરેટિવલી આખા દેશમાં આપણે જોઈએ તો ગુજરાત રાજ્યમાં ડેફિનેટલી પીપલ આર સેફર અને પોલીસને બી આપણે પ્રોટેક્શન માંગીએ છીએ તો રિસ્પોન્સ આવે છે. થોડુંક એફર્ટ લગાવવો પડે છે, નો ડાઉટ, પણ મળી જાય છે. બીજું વાત, આમનું જે સ્ટેટમેન્ટ છે એને લઈને જો એમને મહિલા સુરક્ષાને કે એમની સ્વરક્ષા કરી શકે અને વધારે સ્ટ્રોંગ બની શકે, સશક્ત બની શકે એ ધ્યેયથી, એ હેતુથી કીધું હોય તો ડેફિનેટલી બહુ સારું સ્ટેટમેન્ટ છે. પણ જો જવાબદારીઓમાંથી છૂટી પડવાનું કાં તો ઇમ્પ્રુવમેન્ટ નથી કરવું રાજ્યમાં તો પછી ડેફિનેટલી. જી હેમંતભાઈ, બહુ દુઃખની વાત છે કે જે સમાજે આજથી વર્ષો પહેલા દીકરીઓના ગર્ભમાં સુરક્ષિત નથી એની વાતો મોટેથી કરવી પડતી હતી, એ જ સમાજના આગેવાનો અત્યારે આગળ આવીને દીકરી બહાર પણ સુરક્ષિત નથી અને એમને પણ તાલીમ આપવી પડે છે. એ લોકો લાકડીઓથી કે તલવારથી તાલીમ આપે છે. દુઃખની વાત છે. સમયની પરિસ્થિતિ દરેક અહીંયા બહેનો બેઠી છે એમણે સ્વીકારવી પડશે કે દીકરીઓ પર, બહેનો પર અત્યારે અત્યાચારો ગુજરાતમાં નહીં બધે જ વધી રહ્યા છે ને એના માટેના પગલાં લેવા જોઈએ. પણ એક આપણા બધાની અને ખાસ કરીને મીડિયા તરીકે તમારી એ જવાબદારી બને છે કે જ્યારે કોઈ સમાચાર આપણે એક વાક્ય પકડીને સમાચાર બતાવી દઈએ તો એ વધારે રસપ્રદ લાગે. પણ ગગજીભાઈની વાત આખી ઓવરઓલ કોન્ટેક્સ્ટમાં એ હતી કે દરેક જણે ડિફેન્સની તાલીમ લેવી જોઈએ. એક સાદું એક વાક્યમાં કહી દઉં હેમંતભાઈ તો પહેલગામમાં જો કોઈ 1 કે 2 જણ પણ એવા હોત ને કે જેમણે ડિફેન્સની પોતે નાગરિક તરીકે તાલીમ લીધેલી હોત ને એમની જોડે હથિયાર હોત તો કેટલા બધા જીવ બચી શક્યા હોત. તો આ એક સેલ્ફ ડિફેન્સની અને આત્મરક્ષણની વાત છે. દીકરીઓએ પણ પોતાનું રક્ષણ કરતા શીખવું જોઈએ અને દરેક યુવાઓએ, સાચી વાત છે કે ભારતના દરેક યુવાને ક્યાંક આ ટ્રેનિંગ આપવી જોઈએ અને લેવી જોઈએ. હું તો એવી આશા રાખું છું કે આવા વહેશી લોકો ઘરમાં
હોય તો એને ઘરની બહાર કાઢવા, અને જ્યારે બહાર આવે તો સરકાર એને લઈને જેલમાં પૂરે. હું માનું છું કે દીકરીઓને એ વધારે એની જાતને સુરક્ષિત સમજશે, ને એ આપણા સૌની, એ સમાજની, સરકારની, એ તમામ લોકોની, એ ગુજરાતની જવાબદારી પણ છે. ડોક્ટર રાજપૂત, ગીતાબેન, ઋત્વીબેન અને ડોક્ટર વસાવડા, ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક ગંભીર મુદ્દા સાથે ફરી મળીશું. આજે રજા આપશો.